સુરતમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીએલઓ દ્વારા આપવામાં આવેલા ફોર્મ્સ લોકોને ઘરે જ પહોંચાડવામાં આવી રહ્યા છે અને લોકો પણ જવાબદારીપૂર્વક તેનો સહયોગ આપી રહ્યા છે। સુરતમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઘણા નાગરિકો ઓછું ભણતર ધરાવતા હોવાથી ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવે છે, ત્યારે બીએલઓ તેમની મદદ અન્ય નાગરિકોની મદદથી ફોર્મ ભરાવી આપે છે। જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો બૂથ પર સુધારી ફરીથી કલેક્ટ કરવામાં આવે છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે હવે લોકોમાં જાગૃતિ વધી રહી છે। અગાઉ બીએલઓ સાથે ઘર્ષણ થતું હતું, પરંતુ હવે લોકો બીએલઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે। મારું નામ વિપુલ કુમાર મોહનલાલ ત્રિવેદી છે। હવે કામગીરીની વાત કરીએ તો અહીંયા ઘણો ધસારો છે, કારણ કે અહીંયા સૌરાષ્ટ્રવાસીઓની ઘણી બધી સોસાયટીઓ અને ઘણા બધા રહીશો છે, એટલે અગવડ તો ઘણી બધી છે। કારણ કે 2002 ની મતદાર યાદીમાંથી નામ શોધવાનું એ ઘણું કપરું પડે છે। લોકો ભણેલા નથી, એના હિસાબે નામ શોધી શકતા નથી, એટલે કોરા ને કોરા ફોર્મ લઈને આવે છે। એટલે બીએલઓ શક્ય એટલે એમને મદદ કરે છે અને ઘણા જાગૃત નાગરિકો છે, એમનો સહયોગ લઈએ છીએ અને કામગીરી કરીએ છીએ। ફોર્મની વાત કરું તો લગભગ 8:30 વાગ્યાથી લોકોની લાઈનો અહીંયા લાગી જાય છે। ફોર્મ તો આખો દિવસ આવે જ છે, એટલે કદાચ સમયની વાત કરીએ તો બિલકુલ સમય મળતો નથી। આખો દિવસ લોકોનો ધસારો રહે છે। 50% જેટલા ફોર્મ કલેક્શન કરી શક્યા છીએ અને બીજા કલેક્શન કરવાના શરૂ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।